મહેમાન કલાકાર છે આજે જોઈ લો. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે અમારી ચેનલ ભવ્ય અને ધાર્મિક મસ્તી પર. અને જો મારી મમ્મી સાફ સફાઈ કરે છે. જો સંગીતા અત્યારે વાગ્યા છે 3:30 અને સંગીતા સાફ સફાઈ કરે છે, ધાર્મિક હૂતો છે અને અહીંયા જો ઘઉં અને શીંગ ઘઉં રમે છે. તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય અને ધાર્મિક મસ્તી પર. તો અત્યારે એક કામ કરવાનું છે. જો આ સીતાફળી છે અને આ પાંદડા બધા ખરી ગયા છે અને ડાળીઓ બહાર આવી છે. તો અત્યારે આને આપણે કટિંગ કરી નાખવી. ત્યારે ટાઈમ છે તો એક કામ પતાવી દઈએ. તો મારી પાસે કટર છે નહીં, પણ આ પકડ લીધું છે. પકડથી જો આ રીતે કરીએ આમ ડાળી કપાઈ જશે. તો આ શું આપણે ગાડી લઈને આવું ત્યારે રસ્તામાં આઈકમાં રહે છે. આ બધી કટિંગ કરી નાખવું છે. કટર જેવું આપણી પાસે નહીં, પણ આ પકડ કટર જેવું છે. એક લઈ લેવું છે. કારણ કે અમારે ઝાડમાં અહીંયા ઝાડ આવે કટરની જરૂર છે. અવારનવાર આ ફરીથી છે ને અને આ ડાળને કાપી નાખીને તો જો મિત્રો આ સાઈડમાં આ બાજુ નડતું હતું ને એ બધું કટિંગ કરી નાખ્યું ને પરસેવો રેપઝેપ થઈ ગયા છે. કટિંગ કરી નાખ્યું ને સંગીતા બધો કચરો નાખ્યો. ભવ્યા જો અહીંયા રમે છે ને ધાર્મિક અંદર હૂતો છે. તો હવે આપણે અંદર જઈએ, ચા પાણી પીશું. તો ચાલો મળીએ. જો સંગીતા બધાના ચપ્પલ હરખા મૂકે છે. સંગીતાની એક જ ફરિયાદ છે કે ચપ્પલ કોઈ હરખા મૂકતું નથી. તો ભાઈ એમાં એવું થાય, બહારથી આવી એટલે સીધા ચપ્પલ છે ને અહીંયા કાઢી નાખી. ચપ્પલ સ્ટેન્ડ જો સામે છે જ તે, પણ બધા અહીંયા જ કાઢે. ભવ્યા, ધાર્મિક, હું. તો હવે ચાલો, ચા હું બનાવવાનો છું આજે. તો અને હું ચા બનાવીને આજે હું સંગીતાને ચા પાઈશ. રોજ એ બનાવે છે. આજે જોઉં કેવી બને છે. તો ચાલો હું ચા બનાવું છું, પછી કેવી. તો પહેલાં તો અહીંયા ઓલું સ્ટેન્ડ મૂકવું પડશે. તો સંગીતાને કહું ઓલું સ્ટેન્ડ આપ. વાસણમાં સ્ટેન્ડ પડ્યું છે. તો આ સ્ટેન્ડ ધોવામાં હતું તો પેલા સ્ટેન્ડ, પછી ફ્રીજમાં દૂધ પડ્યું છે. ફ્રીજમાંથી જો આ દૂધ, આ છે દૂધ. અહીંયા ચાખણના ડબલા પડ્યા છે. તો ચાલો હવે ચા ગરમ કરવા મૂકી દઉં છું. તો મિત્રો હું અત્યારે દુકાને આવ્યો હતો દૂધ લેવા, ચા બનાવી તો દૂધ ઘટ્યું હતું. ને જો આ મહેન્દ્રભાઈ આવે છે. ના, મહેન્દ્રભાઈ ટ્રેક્ટર લઈને આવે છે. હા હા, જો ભાઈ ટ્રેક્ટર હાંકવા મળ્યા મહેન્દ્રભાઈ. તો દૂધ ઘટ્યું હતું, થોડુંક ઓછું હતું. તો પેલા મેં દૂધ લઈ આવું, પછી ચા બનાવીએ. તો દૂધ લઈ લીધું છે, હવે ઘરે જઈએ છીએ. જો આગળ આપણું ઘર છે. તો ઘરે પહોંચી ગયો છું ને ચા મૂકી દીધી છે. હવે ચા ખાંડ હાથે જ નાખશું. કઈ રીતે ચા બને તમે ખાઈ ગયા. ખાંડ નાખવાની બાકી છે. જો ખાંડ ઉમેરી દઈએ. અને દઈએ થોડી ગરમ, પછી જોઈએ કઈ એટલી કેવી ચા બને છે. તો મિત્રો તમારે ઘરે ક્યારેક આવું બનાવતું રહેવું. તો શું છે, ક્યારેક આપણે એકલા હોય તો આવું ચા ને એવું બનાવતા આવડતું હોય તો આપણા માટે સારું છે. તો આવું સામાન્ય જે કાંઈ છે એ શીખી લેવું જરૂરી છે. એટલે મેં કીધું હું થોડુંક ટ્રાય હાથ જ મારી દઉં. અને જો ધાર્મિક હૂતો છે, ભવ્યા લેશન કરે છે ને આ કપડાં હંકેલે છે સંગીતા. ને અહીંયા આપણું કામ ચાલુ છે.
ચા પાણી પીવી છે તો હારે રોટલીને એવું ખાઈશું. તો જો ચા પીવાવાળા આવી ગયા છે મહેમાન કલાકાર છે આજે. કેમ લાગી છે? ચાની હોટલ કરના. ઓ ભાઈ હાલો, ચા મસ્ત બની છે. ભવ્ય ચાક છે, કેમ લાગી છે? તો સંગીતાએ તો વખાણી છે. ભવ્યાએ જોશે કેમ છે. કેમ લાગી બહુ? સરસ. અરે વાહ. તો જો ભવ્યા અને સંગીતા ગમી તો હવે આપણે હોટલ કરવાનું કંઈક વિચારશું કે છે. તો ચાલો મળી. તો ભવ્યાને જો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે તો ચા પાણી પી લીધા છે અને હું ભવ્યાને ટ્યુશનમાં જાઉં છું તો મૂકતો જાઉં. તો જો હું ભવ્યાને મૂકીને આવ્યો હોય ત્યાં ધાર્મિક અહીંયા જઈ ગયો છે. ધાર્મિકનું ચા દૂધ પીશે. અમારે થોડું ગામમાં થોડું કામ છે તો અમે ગામમાં જઈશું. ધાર્મિકને લેતો જાય. તો મિત્રો હવે અત્યારે અમે ગામમાં જવા નીકળ્યા છીએ. જો આપણી બાઇક કમ્પ્લીટ છે. ધાર્મિક આવ્યો છે તો બસ ગામમાં જઈએ અને વસ્તુ થોડીક લાવવાની છે એ લઈ આવે. તો મિત્રો આ છે સિહોરની મેઇન બજાર. સંગીતા અહીંયા અત્યારે જ્વેલરીની શોપ પર આવી છે. તો સંગીતા ગઈ છે દૂધ લેવા. અહીંયા ગામમાંથી આવતા તો એમ થયું કે હવે દૂધ લેતા જઈએ કેમ કે ટાઈમ તો છે જ તે. તો ફાઇનલી દોસ્તો ઘરે આવી ગયા છીએ. તો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને બજારમાં જઈને જો આવી ગયા છીએ અને હવે ભવ્યાને ટ્યુશન લેવા જવાની છે. તો બસ આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ.